માના અવસાન પછી 13 દિવસ બાદ પુત્રને ભૂખ લાગી. બધા મહેમાન ઘરેથી વિદાય થઈ ગયા હતા. ઘરમાં ખામોશી છવાયેલી હતી, જાણે દિવાલો પણ રડી રહી હોય એવું લાગતું હતું. એણે એની પત્નીને કહ્યું, જમવાનું લઈ આવ, ભૂખ લાગી છે. પત્ની ખુશ થઈ ગઈ કે ચલો હવે રોજિંદા જીવનમાં પાછા ફરી ગયા છે. 10 દિવસથી પાણી પણ માંગ્યું નહોતું, આજે જમવાનું માંગ્યું છે. સમય હર ગમને ભૂલાવી દે છે. માની ચીર વિદાયનું દુઃખ ધીરે ધીરે ઓસરી રહ્યું છે. પત્ની કિચનમાં ગઈ અને પતિની મનપસંદ ગરમા ગરમ રોટલી, અથાણું, રાયતું, સબ્જી અને સલાડ થાળીમાં લઈ આવી. પતિએ થાળી સામે જોયું અને પાછળ ધકેલી દીધી અને કહ્યું, આ બધું નહીં, પાપડનું શાક અને રાતની વધેલી વાસી રોટલી લઈ આવ, અને રાત્રે બનાવેલા ભાત વધ્યા હોય તો એ પણ લઈ આવજે. પત્ની બોલી, પણ તમને તો પાપડનું શાક નથી ભાવતું, અને મેં ગરમ રોટલી બનાવી છે તો તમારે વાસી રોટલી શું કામે ખાવી છે? પતિ બોલ્યો, મેં હંમેશા માને પાતળા રસાવાળું પાપડનું શાક અને સાંજની વાસી રોટલી ખાતા જોઈ છે. કદાચ માને એ ભાવતી હશે, અને રાત્રિનું વધેલું ખાવાનું માં જ ખાતી હતી. માં જ્યારે બીમાર હતી ત્યારે આપણે એમ વિચારીને એમની તકલીફને ગંભીરતાથી લીધી નહીં કે એમનું રોજનું છે. પણ જ્યારે એક દિવસ માની હાલત અચાનક વધારે ગંભીર થઈ ગઈ ત્યારે ખબર પડી કે માં એના દુઃખ વિશે વધારે ઉહાપો નહોતી કરતી, પણ તકલીફ વધારે હતી. સાચું તો એ છે કે આપણે માની જરૂરિયાતોનું ધ્યાન નથી રાખ્યું. ક્યારેય પૂછ્યું નહીં કે તમારે ક્યાંય બહાર ફરવા તો નથી જવું. વર્ષો પહેલાની કોઈ સહેલીની યાદ એમને પણ આવતી હશે. આપણે એને ક્યારેય સગા વહાલાઓને મળવા પણ નહોતા લઈ જતા, ક્યારેય શહેર નથી બતાવ્યું, બહારની દુનિયાનો પરિચય નથી કરાવ્યો. એમના અવસાન પછી ખબર પડી કે કેટલા બધા લોકોની સ્મૃતિઓમાં હજી પણ જીવિત છે. આપણે માને ઘરમાં પડેલા સામાનની જેમ જ સાચવી, જેમ કોઈને ખિલ્લે બાંધી હોય છે. પત્ની એકી ટશે જોતી રહી. પતિ માથું નીચું રાખીને બોલતો ગયો, ઘરની 4 દિવાલોની વચ્ચે જ વર્ષો કાઢી નાખ્યા. મેં ક્યારેય માને પૂછ્યું નહીં કે તમને રાત્રે નીંદર તો બરાબર આવે છે ને? નીંદર આવે છે કે નથી આવતી? માને કઈ વસ્તુથી ખુશી મળે છે, શેનાથી દુઃખ? એ વાત પર ધ્યાન જ નથી ગયું. એમની જીભ કેટલાય સ્વાદ ચાખવા માંગતી હશે, પણ આપણે ક્યારેય પૂછ્યું નહીં કે માં તમને કઈ મીઠાઈ ભાવે છે? વૃદ્ધાવસ્થામાં ખાવાની ઈચ્છા મરતી નથી, પણ જીભ નવા સ્વાદ ચાખવા માંગે છે. એવામાં વૃદ્ધ વ્યક્તિને ગળ્યા અને ચટપટા ખોરાકની ઈચ્છા થાય છે, પણ સંતાનો આ વાતને સમજતા નથી, અને વૃદ્ધ લોકો મરે એ પહેલા જ મરેલા માની લે છે. એમને લાગે છે કે હવે રંગબેરંગી કપડાં પહેરીને ક્યાં જવાનું હોય, ક્યાં ખોટા ફરશે ભીડભાડવાળી જગ્યામાં. ઘરડા લોકોને વળી પૈસાની પણ શું જરૂર હોય? એ લોકો બહાર આઈસ્ક્રીમ ખાતા શું સારા લાગે? આઈસ્ક્રીમ તો બાળકો ખાય. માં કઈ વાત કરે તો વચ્ચેથી જ વાત કાપી નાખતા હતા. પૂરું બોલે એની પહેલા આપણે એવું રિએક્ટ કરતા કે અમે બધું સમજી ગયા છીએ, હવે આગળ બોલશો નહીં, અને માં ચૂપ થઈ જતી હતી. ટૂંકમાં કહીએ તો આપણે ઘરડા લોકો મરે એ પહેલા એની ઈચ્છાઓને જ મારી નાખીએ છીએ. આપણે વૃદ્ધ લોકોની મનોસ્થિતિ સમજી શકવા માટે નિષ્ફળ જતા હોઈએ છીએ. એ નિર્વિવાદ હકીકત છે. હવે પછી મને દરેક જગ્યાએ મારી માં દેખાશે, જે ઘરની અંદર કે બહાર ખાટલા પર જૂના જરી ગયેલા કપડાં પહેરીને બેઠા છે, જેના ચશ્મા પર મેલ જામેલો છે, કે આવતા જતા દોડતા જતા લોકોને આશ્ચર્યચકિત થઈને ઝીણી આંખે જોઈ રહ્યા છે. અને આગળ એ આંસુ લૂછતા લૂછતા બોલ્યો, કાંઈ નહીં, પણ આજથી હું એ જ ખાવા માંગુ છું જેવું માને ખાતા જોઈ છે. એનાથી જ મારી ભૂખ શાંત થશે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.